યામ ભૂમિતિના છઠ્ઠા ભાગમાં આજે આપણે એક નવી વસ્તુ શીખવાના છીએ. આપણે શીખવાના છીએ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાની રીત. આપણે આગલા ધોરણોમાં 1/2 પાયો ગુણ્યા વેધ અને હેરોનના સૂત્રથી પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું છે. અહીંયા વાત છે યામ સમતલમાં આવેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું. તો અહીંયા આકૃતિ જરૂરી નથી, પણ મેં એક ત્રિકોણ દર્શાવેલો છે, ત્રિકોણ એબીસી. માની લો કે એ ના યામ -5 1, બી ના યામ 3 -5 અને સી ના યામ 5 2 છે. આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ છે. તો યામ સમતલ ઉપર જેના ત્રણેય શિરોબિંદુના યામ આપેલા હોય એવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણી પાસે ખાસ પ્રકારનું સૂત્ર છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં x1 ગુણ્યા y2 માઇનસ y3 વત્તા x2 ગુણ્યા y3 માઇનસ y1 વત્તા x3 ગુણ્યા y1 માઇનસ y2 કૌંસ પૂરો. આ સૂત્ર દ્વારા આપણે યામ સમતલ પર આવેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ. હવે અહીંયા આપણે સમજવું પડશે, અત્યાર સુધીના દાખલાઓની અંદર બે બિંદુના યામ x1 x2 ની આપણે ચર્ચા કરેલી. અહીંયા a b c ને ધ્યાનથી જોતા એનો પહેલો યામ x1 થશે, b નો પહેલો યામ x2 થશે, c નો પહેલો યામ x3 થશે. એ જ પ્રમાણે y1 y2 અને y3 થશે. શાંતિથી આપણે કિંમતો મૂકીએ. 1/2 મોટા કૌંસમાં x1 એટલે -5, y2 માઇનસ y3 -5 -2 વત્તા x2 ની કિંમત 3, y3 માઇનસ y1 2 અને y1 ની કિંમત -1 છે એટલે +1 વત્તા x3 એટલે 5, y1 માઇનસ y2 -1 અને એની ઓછા કિંમત હોવાથી +5. 1/2 આપણો હિસાબ આ પ્રમાણે થશે: -5 -2 -7, 7 × 5 35 ઓછે ઓછે વત્તા. એ જ પ્રમાણે 2 ને 1 3, 3 તરી વત્તા 9. આ જ મુજબ 5 માંથી 1 બાદ કરતા 4, 4 50 વત્તા 20. તો આપણને મળશે 1/2 ગુણ્યા 64 એટલે કે 32 એકમ આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. સૂત્રને યાદ રાખવું જોશે: 1/2 x1 ગુણ્યા y2 માઇનસ y3 વત્તા x2 ગુણ્યા y3 માઇનસ y1 વત્તા x3 ગુણ્યા y1 ઓછા y2. એક મહત્વની નોંધપાત્ર બાબત, તમે જ્યારે પણ આ સૂત્રથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો અને એની કિંમત ઋણ આવે, માઇનસ આવે, તો એને ઘન કરી નાખવી. કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ કોઈ દિવસ ઋણ હોઈ શકે નહીં. તમારી સામે તમને આપેલા યામો હોય, એનો જવાબ માની લ્યો કે -5 આવે તો તમારે જવાબ -5 દર્શાવી અને ત્યારબાદ દર્શાવવું કે ત્રિકોણનું ક્ષેત્રફળ ઋણ ન હોવાથી +5. એવું બની શકે કે તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો અને એ ઋણ આવે. આપણે માત્ર એનું સંખ્યાત્મક માપ લેવાનું છે, તો એને ઘન કરી નાખવું. આ જ પ્રકારના દાખલાઓની અંદર જે દાખલામાં જુદાપણું છે એ જોઈએ આપણે. દાખલો છે, બરાબર, રકમને ધ્યાનથી જોશો. બિંદુઓ A 2 3, બિંદુ B 4 K અને બિંદુ C 6 - 3
સમરેખ હોય એવું કીધેલું છે. સમરેખ હોય આપેલા છે, સમરેખ છે, તો કે ની કિંમત શોધો. કે શોધવાનો છે. રકમને ધ્યાનથી જોજો. ત્રિકોણના ક્ષેત્રફળમાંથી આપણી પાસે સામે જે રકમ છે એ કેવી આવે છે. આ ત્રણેય બિંદુ સમરેખ એટલે એક સીધી લીટી પર આવેલા છે. આપણે કે ની કિંમત શોધવાની છે. તો શાંતિથી વિચારો કે જે બિંદુઓ સમરેખ છે એ કદી ત્રણ બિંદુઓ ત્રિકોણ બનાવી શકે નહીં, કારણ કે એક સીધી રેખા પર આવેલા છે. હવે જો આ ત્રણેય બિંદુ સમરેખ હોય, એક સીધી રેખા પર આવેલા હોય, તો આનાથી રચાતા કાલ્પનિક ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય થશે, કારણ કે ત્રિકોણ બનાવતા જ નથી એટલે એનું ક્ષેત્રફળ શૂન્ય થશે. તો આપણી આ જ સૂત્રની રીતનો ઉપયોગ કરી અને ક્ષેત્રફળ શૂન્ય લઈને દાખલો ગણી શકાય. કેવી રીતે આપણે જોઈએ? આપેલું જ આપણું જે સૂત્ર છે 1/2 વાળું, એની અંદર આ a b અને c ના યામ x1 x2 x3 y1 y2 y3 ને આપણે મૂકીએ તો આપણી સામે કિંમત આવશે 1/2 કૌંસમાં 2 અને ગુણ્યા k +3, એ જ પ્રમાણે +4 કૌંસમાં -3 -3 +6 કૌંસમાં 3 - k કૌંસ પૂરો બરાબર 0, કારણ કે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય લીધેલું છે, કારણ કે બિંદુઓ સમરેખ છે. હિસાબ કરતા 1/2 કૌંસમાં 2 ગુણ્યા k 2k વત્તા 2 ગુણ્યા 3 6, 3 ને 3 6, 6 ગુણ્યા 4 24 -24, એ જ પ્રમાણે 6 ગુણ્યા 3 18 અને 6 ગુણ્યા k -6k બરાબર 0. તો આપણી પાસે આવશે 1/2 18 ને 6 24 વત્તા અને 24 ઓછા કેન્સલ, એટલે કૌંસમાં આપણી પાસે 6k માંથી 2k જાય -4k બરાબર 0 મળશે. માટે k બરાબર પણ 0 મળે. આ બધી જ વસ્તુ જમણી બાજુ લઈ જતા શૂન્ય સાથે ગુણાકાર કે ભાગાકારમાં શૂન્ય બનાવે. તો તમારી રકમમાં તમને એમ કીધેલું હોય કે આપેલા બિંદુઓ સમરેખ છે અને k ની કિંમત શોધો, તો પણ તમે આનો ઉપયોગ કરી શકો. અને આ સ્વાધ્યાયમાં તમને એવું કહેવામાં આવે કે આપેલા ત્રણ બિંદુ સમરેખ છે એમ સાબિત કરો, તો પણ તમે આ ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરી ક્ષેત્રફળ શૂન્ય લઈ આવી અને આ દાખલો ગણી શકો. થોડાક આગળ વધીએ. આપણે એક ચતુષ્કોણ છે, ચતુષ્કોણ ABCD. ABCD ના ચારેયના આપણને યામ આપેલા છે અને ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ખરેખર આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે જ નહીં. જ્યારે તમને ચતુષ્કોણના 4 બિંદુના યામ આપેલા હોય ત્યારે માત્ર એનો એક વિકર્ણ દર્શાવો, કોઈ પણ. તમે AC પણ બતાવી શકો, હું અહીંયા BD બતાવું છું. હવે આપણી પાસે બે ત્રિકોણ છે, ત્રિકોણ ABD અને ત્રિકોણ BCD. આ બંનેનું આપણે સૂત્ર મુજબ ક્ષેત્રફળ શોધીશું. તો સૌથી પહેલા આપણે ત્રિકોણ ABD માટે ગણતરી કરીએ. ABD એના યામને x1 x2 x3 y1 y2 y3 ગણીને ચાલવાનું છે. તો આપણે ઝડપથી કિંમતો મૂકીએ. 1/2 મોટા કૌંસમાં -5 કૌંસમાં -5 -5 વત્તા -4 કૌંસમાં 5 -7 વત્તા 4 કૌંસમાં 7 વત્તા 5. હિસાબ કરતા 1/2 5 ને 5 10 10 × 5 = 50. એ જ પ્રમાણે 7 માંથી 5 જાય તો આપણી પાસે 2 ગુણ્યા 4 એટલે 8 ઓછે ઓછે વત્તા. એ જ પ્રમાણે 7 ને 5 12 12 ગુણ્યા 4 વત્તા 48. હિસાબ કરતા આપણને મળશે 1/2 ગુણ્યા 106
જેનો જવાબ મળશે આપણને 53. આ ત્રિકોણનું ક્ષેત્રફળ જ છે. આ જ પ્રમાણે ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ શોધીએ. 1/2 મોટા કૌંસમાં -4 કૌંસમાં -6 -5 -1 કૌંસમાં 5 વત્તા 5 વત્તા 4 કૌંસમાં -5 વત્તા 6 1/2 કૌંસમાં 44 -10 વત્તા 4 તો આપણને હિસાબ મળશે 1/2 ગુણ્યા 38 બરાબર 19. તો અહીંયા આપણે કંઈ નવું કામ નથી કર્યું. ચતુષ્કોણનું ક્ષેત્રફળ નથી શોધ્યું. આપણે માત્ર એક વિકર્ણ કરી બે ત્રિકોણનું બે વખત ક્ષેત્રફળ શોધ્યું છે અને આ બંનેનો સરવાળો લેતા 53 વત્તા 19 બરાબર 72 એકમ આપણને મળે. તો આ સૂત્રની મદદથી તમે ત્રિકોણનું ક્ષેત્રફળ, ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને કોઈ પણ યામ બાકી હોય એ પણ શોધી શકો છો. એક વખત સૂત્ર મગજમાં બેસાડી લ્યો. બરાબર 1/2 કૌંસમાં x1 ગુણ્યા y2 માઇનસ y3 x2 ગુણ્યા y3 માઇનસ y1 વત્તા x3 ગુણ્યા y1 માઇનસ y2. થેન્ક યુ વેરી મચ.